દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સચિન ખાતે આવેલી ડાઇંગ મિલમાં કામ કરતો 27 વર્ષીય યુવાન અચાનક છાતીમાં દુખાવો થયા બાદ હોસ્પિટલે ખસેડાતા મૃત જાહેર કરાયો હતો। સુરત સચિન વિસ્તારમાં આવેલી ડાઇંગ મિલમાં કામ કરતો 27 વર્ષીય મોહમ્મદ ઝાંગીર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક છાતીમાં દુખાવો થતાં જ તે ઘટના સ્થળે ઢળી પડ્યો હતો, જેથી સાથે કામ કરતા લોકો દ્વારા 108 ને બોલાવી તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો। જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। હાલ તો યુવાનની લાશને PM અર્થે ખસેડાઈ છે અને ત્યારબાદ જ યુવાનના મોતનું સાચું કારણ સામે આવશે। ये रामेश्वर कॉलोनी के पास हाई चॉइस कंपनी है, वो उसमें ड्यूटी करता है, सुपरवाइजरी शायद काम करता है। तो वहाँ पे ड्यूटी शाम को गया, फिर वहाँ से ऐसी बात हुई तो हम लोग को 6 बजे खबर हुआ तो हम लोग यहाँ पे आए। कहाँ पे ड्यूटी? रामेश्वर कॉलोनी सचिन। कितनी उम्र की उनकी? शादी नहीं हुई थी और 28 साल की उम्र तकरीबन। परिवार में कौन? परिवार में माँ बाप भाई बहन सब लोग हैं, बाकी सबकी शादी हो गई है और ये भाई की शादी नहीं हुई थी। क्या लगता है आपको हार्ट अटैक? ये तो मैं कुछ नहीं कह सकता इसमें, अभी तो आगे रिपोर्ट क्या आता है तो समझ में आएगा। अभी तो ऐसे मैं डॉक्टरों से अभी मेरी बात नहीं हुई। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।